જય દ્વારકાધીશ. આમ બેન ધ્યાન રાખ અમે. જય જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે બોલો દ્વારકા પવિત્ર મોક્ષ નગરીમાં 4 ધામમાંથી એક ધામ એવા દ્વારકા ક્ષેત્રમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ બધાના પિતૃના આત્માના મોક્ષાર્થ જાય એમાં આપણે આજે આપણા ભાગ ભગવાનની કૃપાએ કે જે એસટી બસ ગુજરાતની પ્રથમ એમાં ફેરો નવી બસ દ્વારા આપણા જે સંઘ છે હરિભક્તો એ બધા દ્વારકાધીશના શરણોમાં જઈ રહ્યા છે. બધા દ્વારકાધીશ બોલો મારા બોલો દ્વારકાધીશની જય. દ્વારકાધીશ કી જય. અધીશની જય. અધીશ કી જય. જય દ્વારકાધીશની જય. આ બધા લાઈવ આવશે હો, બધા ઘરે બેઠા ને એને દેખાય બધાને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આગળ છે ને વિડીયો યુટ્યુબમાં નાખશે ને અપલોડ કરશે ને એટલે સીધું ઘરે જ બધાને દેખાય. યુટ્યુબમાં જોઈ ને હા નાખી છોકરો આ ભાઈનો મેં દાદાનો છોકરો છે એને ફોરવર્ડ કરતો ને એટલે આગળ યુટ્યુબમાં આવી જાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય હા હા સર્વેને જય દ્વારકા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશની જય. ખૂબ ખુશી અનુભવી રહ્યા છીએ કે દ્વારિકા જઈએ છીએ તો ભગવાન આપ સર્વની મનોકામના પૂરી કરે. જય દ્વારકાધીશની જય. હાલો હાલો ઇમરજન્સી જય દ્વારકાધીશ. હાલો જય દ્વારકાધીશ. ચાલો તમારે એકી પાણી કરવું હોય જલ્દી જઈને લઈ આવો 5 મિનિટમાં. જેને બાથરૂમ ઇમરજન્સી હોય. જય દ્વારકાધીશ. જો રાખો તો મારો લઈ લો બસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આવી ગયા ને તમે? આવી ગયો વાંધો કહી દો બોલો લ્યો. જય દ્વારકાધીશ. નવી અને શ્રીમદ ભાગવત કથા દ્વારકાધીશના શરણોમાં દ્વારકાધીશના ત્યાંથી આજે ગાડી પણ પહેલો જ ફેરો છે નવી ગાડી. જય દ્વારકાધીશ. અહીંયા છે આ બાજુ. હા હા કથા જય દ્વારકાધીશ. મહાદેવ ભક્તિ દર્શન યુટ્યુબ ચેનલના માધ્યમથી નિહાળવાવાળા બધા જ ભાવિક ભક્તોને જણાવવાનું કે આજના પહેલાં પ્રથમ દિવસની કથામાં ટાઈમમાં થોડુંક આગળ પાછળ થયેલું છે. એટલા માટે આપણે બધા લોકો જે મહુવાથી આવી રહ્યા છે એમની વાટ જોવાની છે. એટલા માટે થઈને આપણે કથાનો સમય જે છે એ સાંજે 7 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધી રહેવાનો છે. 7 વાગે 6:30 વાગે યાત્રિકો બધા ભક્તો બધા અહીંયા પધારી જશે. એટલે પોથીયાત્રા કરી અને પોથીયાત્રામાંથી જ ભાગવત કથા જે છે મહાદેવ ભક્તિ યુટ્યુબ ચેનલ દ્વારા એમાં લાઈવ થઈ જશે. અને લાઈવ થતાની સાથે જ તરત જ આપણે કથા શરૂ કરી દેવાની છે 7 વાગે. એટલે 7 થી 9નો આજે કથાનો લાઈવ આવવાની છે. તો મહાદેવ ભક્તિ દર્શન યુટ્યુબ ચેનલના માધ્યમથી નિહાળી રહેલા તમામ ભક્તોને જણાવવાનું કે 7 વાગે
યુટ્યુબ ચેનલ ઉપર આવી અને લાઈવ ભાગવત કથા નિહાળો. જય દ્વારકાધીશ.